નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો તો તમારા માટે આ એક શાનદાર મોકો છે, કેમ કે આ કંપની તમને સસ્તા ભાવે તેના શેર ખરીદવાનો ચાન્સ આપ્યો છે। તો આ કઈ કંપની છે અને કેટલા રૂપિયા સસ્તો શેર મળે છે આ કંપનીનો, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, આપણે વાત કરીએ માઇનિંગ કંપની વેદાંતાએ ઓફર ફોર સેલ દ્વારા હિન્દુસ્તાન ઝિંકમાં પોતાનો હિસ્સો ઘટાડવા જઈ રહી છે। કંપનીએ નિર્ણય કર્યો છે કે તે હવે સબસિડિયરીના 13.37 કરોડ શેર વેચશે, જે 3.17% હિસ્સેદારી બરોબર છે। એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ ઓએફએસ માટે ફ્લોર પ્રાઇસ 486 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે બુધવારે હિન્દુસ્તાન ઝિંકની ક્લોઝિંગ પ્રાઇસથી 15% ડિસ્કાઉન્ટ પર છે। ઓફર ફોર સેલની ક્લોઝિંગ પ્રાઇસ પર વેચવામાં આવેલા 13.37 કરોડ શેરોથી વેદાંતાને 6500 કરોડ રૂપિયાની રકમ મળવાની છે। એટલે કે કંપની છે વેદાંતા અને કંપની ઓફર ફોર સેલ દ્વારા હિન્દુસ્તાન ઝિંકમાં જે પોતાની હિસ્સેદારી છે એ વેચવા જઈ રહી છે 3.17% અને આની પ્રાઇસ રાખી છે 486 રૂપિયા। તો વધારે માહિતી જોઈએ આપણે ઓએફએસ ની। આ પહેલા મંગળવારે અનિલ અગ્રવાલની માલિકીની કંપનીએ જાહેરાત કરી હતી કે તે ઓએફએસ દ્વારા હિન્દુસ્તાન ઝિંકમાં 11 કરોડ શેર એટલે કે કુલ 2.6% ઇક્વિટી વેચવાની યોજના બનાવી રહી છે। આ ઓએફએસ ની માહિતી જોઈએ આપણે। ઓએફએસ 19 ઓગસ્ટના રોજ બંધ થશે। ઓએફએસ બેઝ પ્રાઇસ 5.14 કરોડ શેરો કે કુલ ઇક્વિટી શેરના 1.22% છે। આ સાથે જ વધારાના 8.23 કરોડ શેર કે કુલ ઇક્વિટીના 1.5% વેચવાનો વિકલ્પ છે। હિન્દુસ્તાન ઝિંકનું ઓએફએસ નોન રિટેલ રોકાણકારો માટે 16 ઓગસ્ટ અને રિટેલ રોકાણકારો માટે 19 ઓગસ્ટના રોજ ખોલવાનું છે। પછી વાત કરીએ ડિવિડન્ડ વિશે, પણ કંપની વહેલી તકે નિર્ણય લેશે। એક અલગ એક્સચેન્જ ફાઇલિંગમાં હિન્દુસ્તાન ઝિંકે જાહેરાત કરી 20 ઓગસ્ટના રોજ તેની બોર્ડ મીટિંગમાં બીજા ઇન્ટરિમ ડિવિડન્ડ પર પણ નિર્ણય લેવામાં આવશે। જૂન ક્વાર્ટરમાં અંત સુધીમાં વેદાંતાની પાસે હિન્દુસ્તાન ઝિંકમાં 64.92% હિસ્સેદારી। વેદાંતાએ એક હાલમાં જ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટના માધ્યમથી એકત્રિત કરેલા 8500 કરોડ રૂપિયાનો ઉપયોગ કરી તેની સબસિડિયરી કંપનીના કેટલાક ગીરવી રાખેલા શેરોને બહાર પાડ્યા હતા। હિન્દુસ્તાન ઝિંક માટે ઓએફએસ નો અર્થ હશે જે કંપનીની ફ્રી ફ્લોટ જે વર્તમાન પાત્રમાં 2.5% છે, વેદાંતાના શેર વેચ્યા બાદ લગભગ 6% થઈ જશે। પછી વાત કરીએ કે હિન્દુસ્તાન ઝિંકમાં વેદાંતાની 64.92% હિસ્સેદારી છે। આ ઉપરાંત સરકારની 29.54%, એલઆઈસીની 2.76% અને ભારતના મ્યુચ્યુઅલ ફંડની માત્ર 0.06% છે। સ્મોલ શેરધારકોમાં જેનું ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ 2 લાખથી ઓછું છે તેમની પાસે હિન્દુસ્તાન ઝિંકમાં માત્ર 1.51% હિસ્સેદારી છે। જૂન ક્વાર્ટર સુધીમાં આવા 4.33 લાખ શેરધારકો હતા। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંકના શેર વિશે, જેમાં હિન્દુસ્તાન ઝિંકમાં ઓએફએસ દ્વારા વેદાંતા કંપની પોતાની હિસ્સેદારી વેચવાની છે અને આનું ફ્લોર પ્રાઇસ રાખ્યું છે 486 રૂપિયા। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।